લગ્ન કરવાના બહાને યુવતી દેખાડવાની આડમાં લૂંટ કરતી લૂંટેરી દુલ્હન ગેંગ આવી ગઈ સકંજામાં. સાપુતારા પોલીસે લૂંટેરી દુલ્હન ગેંગના 5 આરોપીઓની કરી ધરપકડ. આરોપીઓએ ભોગ બનનાર સાથે 2 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. પોલીસે અલગ અલગ ટીમો બનાવી શામગહાન, કડમાળ અને પીપલિયામાળ વિસ્તારમાં રેડ કરી લૂંટેરી દુલ્હન ગેંગને ઝડપી પાડી. પોલીસે નિકિતા ઉર્ફે જીયા, જ્યોતિ ઉર્ફે સંગીતા, વિજય ભોએ, રમેશ જાદવ અને સોમનાથ પવાર નામના 5 આરોપીઓને ઝડપી પાડ્યા. આરોપીઓ પાસેથી 1.30 લાખની રોકડ, 1 કાર, 2 મોબાઈલ સહિત કુલ 4.5 લાખનો મુદ્દામાલ કરાયો જપ્ત. આ 6 વ્યક્તિઓ પૈકી હાલમાં 5 વ્યક્તિઓની અત્યારે ધરપકડ કરી દેવામાં આવેલ છે તથા જે મુખ્ય લૂંટેરી દુલ્હન છે તે હાલ ફરાર છે. પોલીસ તરફથી શોધખોળ ચાલુ છે તથા તેને ટૂંક સમયમાં પકડી પાડવામાં આવશે. 1,30,000 રૂપિયા રોકડા રિકવર કરવામાં આવેલ છે. તે ઉપરાંત આરોપી પાસેથી 3 લાખ રૂપિયાની એક સુઝુકી કંપનીની એક્સપ્રેસો કાર તથા 13,000 રૂપિયાના ટોટલ 2 મોબાઈલ જપ્ત કરવામાં આવેલ